ओम मित्राय नमः रवये नमः सूर्याय नमः भानुये नमः खगाय नमः पुष्णाय नमः हिरण्यगर्भाय नमः मरीचाय नमः आदित्याय नमः सदा प्रसन्नं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनोहरि सर्वमंगलमंगल्ये शिवे सर्वाधिसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સાંસદ અને આપણા સૌના આદરણીય એવા પાટીલ સાહેબની ઉપસ્થિતિ છે. એમને આપણા સૌ વતી જોરદાર તાળીઓ સાથે પૂછો. હા, થોડાક ઊંચા અવાજે બોલો. રામ રામ, જય સૂર્યદેવ, જય વીરાનાથ. આજરોજ સુરત દેવળ સૂર્ય મંદિર ખાતે માનનીય પાટીલ સાહેબ જ્યારે દર્શને આવ્યા, ખાસ કરીને અમારા સુરત દેવળ સૂર્ય યુવા ગ્રુપ દ્વારા જે સુનિયોજિત આયોજન, જેમ મહેશભાઈ કીધું એમ જે રીતે થઈ રહ્યું છે અને જે રીતે ભાજપ સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડમાં જે સહયોગ, જે સુરત ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એ નિમિત્તે પાટીલ સાહેબ, ક્ષત્રિય સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સૌની હાજરી હતી. અને ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે સુરત દેવળ અમારે જે વિશેષ કાર્યક્રમ હોય છે 3.5 દિવસના ઉપવાસ કાર્યક્રમે, એ કાર્યક્રમ નિમિત્તે પણ પાટીલ સાહેબ ખાસ ત્યારે હાજરી આપશે એવી આજે અમને બાંયધરી આપી છે. વિશેષ બીજું કંઈ નહીં કહેતા. જય સૌને જય શ્રી